ભાવનગરથી સમાચાર ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। કાળિયાબીડમાં ખાનગી શાળાની દિવાલ તોડી પાડવામાં આવી। ભગવતી સર્કલ પાસે દિવાલ તોડવા માટે નોટિસ અપાઈ હતી। રસ્તો બનાવવાની કામગીરીના કારણે દિવાલને તોડી પડાઈ। ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। દિવાલ તોડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ શાળા તરફથી નોટિસ અંતર્ગત કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, જેના કારણે કાળિયાબીડમાં આવેલી ભગવતી સર્કલ પાસેની શાળા જ્યાં દિવાલ તોડી પાડવામાં આવી, અહીંયા નવો રસ્તો બનાવવાનો છે। આ કામગીરીને લઈને દિવાલને તોડી નાખવામાં આવી। ભાવનગરથી સમાચાર ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। કાળિયાબીડમાં ખાનગી શાળાની દિવાલ તોડી પાડવામાં આવી। ભગવતી સર્કલ પાસે દિવાલ તોડવા માટે નોટિસ અપાઈ હતી। રસ્તો બનાવવાની કામગીરીના કારણે દિવાલને તોડી પડાઈ। ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। દિવાલ તોડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ શાળા તરફથી નોટિસ અંતર્ગત કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, જેના કારણે કાળિયાબીડમાં આવેલી ભગવતી સર્કલ પાસેની શાળા જ્યાં દિવાલ તોડી પાડવામાં આવી,